ગુજરાતની અંદર જુલાઈ માસની શરૂઆત થતાની સાથે જ વરસાદ એ ધોધમાર એ દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની અંદર સ્થિતિ તો ત્યાં સુધી આવી કે નવસારીમાં એ લોકોના ઘરોની અંદર પાણી પણ ઘૂસી ચૂક્યું છે। આજે વહેલી સવારથી જ વાપી અને વલસાડની અંદર 3 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પણ પડ્યો। સૌરાષ્ટ્રમાં અમરેલીના સાવરકુંડલાની અંદર એ નદીઓ એ બેફામ વહેતી થઈ। આ સ્થિતિ એ ગુજરાતની અંદર જુલાઈના શરૂઆતના તબક્કાની અંદર એટલે કે પહેલા જ દિવસથી જોવા મળી। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો પણ એ કહી રહ્યા હતા। વિન્ડી મોડલના માધ્યમથી સમજીએ શું સ્થિતિ હાલના તબક્કાની અંદર ગુજરાતની અંદર। તો આજે પહેલી તારીખ છે। પહેલી તારીખે સવારના 12 વાગ્યાની આસપાસની આપણે વાત કરી રહ્યા છીએ, 12-1 વાગ્યાની આસપાસ કે જ્યાં ગુજરાતની અંદર વરસાદની શું સ્થિતિ। તો સૌરાષ્ટ્ર પંથકની અંદર વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે। ખાસ જૂનાગઢની વાત કરવામાં આવે, અમરેલીની વાત કરવામાં આવે, અમરેલીના ગ્રામ્ય પંથકો હોય, ભાવનગરના ગ્રામ્ય પંથકો, ગીર સોમનાથ, દીવ, જ્યાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા આપજો। અહીંયા વીજળી સાથે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, વાપી, વલસાડની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા એ દેખાઈ રહી છે। ખાસ આજના દિવસ દરમિયાન બપોરે 3 વાગ્યાની આસપાસની સ્થિતિ જોવામાં આવે તો બે જગ્યા ઉપર બે અલગ અલગ સિસ્ટમો છે। એક સૌરાષ્ટ્રની અંદર છે અને એક દક્ષિણ ગુજરાતની છે। પહેલા સૌરાષ્ટ્રની સિસ્ટમ પર નજર કરીએ। સૌરાષ્ટ્રની સિસ્ટમથી કેટલા જિલ્લા કેટલા તાલુકાની અંદર અસર પડશે સૌરાષ્ટ્રને થોડું ઝૂમ કરીએ અને માત્ર એ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અસરની વાત કરવામાં આવે તો આપ જુઓ આ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે। અહીંયા ભાવનગર, અમરેલી, જૂનાગઢ પંથકની આસપાસનો આખો એ વિસ્તાર, બોટાદ સહિતના એ વિસ્તારોની અંદર મોટા પાયે અસર થઈ શકે છે, વરસાદ વરસી શકે છે। 3 અલગ અલગ ઝોન આપવામાં આવ્યા છે। રેડ ઝોન છે અહીંયા જ્યાં વધુમાં વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ, યલો આપવામાં આવ્યું છે, ગ્રીન છે અને ત્યારબાદ છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી ગાજવીજ સાથે પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સિસ્ટમ તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ એક સિસ્ટમ સક્રિય છે, ત્યાં પણ વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને એ સિસ્ટમ આપ જુઓ અહીંયા છે ભરૂચની અને વડોદરાની વચ્ચે અંકલેશ્વર અને તેની આસપાસના વિસ્તારની અંદર આ સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારબાદ આજે વહેલી સવારથી જે સિસ્ટમ સક્રિય છે કે જેના કારણે વાપી, નવસારી, વલસાડ, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદ પડી રહ્યો છે। આ એ સિસ્ટમ છે એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર પણ સ્થિતિ ખૂબ ગંભીર છે। ત્યાં કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાવની સ્થિતિ છે। ખાસ વાપી, વલસાડ, નવસારી આ 3 જિલ્લાઓની અંદર મેઘો મુશળધાર છે। આ સ્થિતિ આપણે વાત કરી રહ્યા છીએ આજના દિવસની બપોરના 3 વાગ્યા 4 વાગ્યાના સુમારની। મેપને થોડો નાનો કરીએ, આખા ગુજરાતની પરિસ્થિતિ સમજીએ 3-4 વાગ્યાની આસપાસ શું છે। તો આ સાંજના સમયની સ્થિતિ છે। સાંજે ગુજરાતના મોટા ભાગોના જિલ્લાની અંદર વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આપ જુઓ અહીંયા કચ્છના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું છૂટાછવાયા સ્થળે વરસાદ પડે તેવી શક્યતા। ત્યારબાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનો ભાગ, દક્ષિણ ગુજરાતનો ભાગ, સૌરાષ્ટ્ર પંથકની અંદર બપોર બાદથી વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ એ વિન્ડી મોડલના વાત કરી। હવે વાત આજના દિવસ દરમિયાનની હવામાન વિભાગના જાહેર કરેલા એ મેપની કે આજે બપોર સુધીના સમયગાળા દરમિયાન કેટલા વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે, કયા કયા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલો મેપ છે, જે મેપની અંદર ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે આ દક્ષિણ ગુજરાતના એ જિલ્લાઓ છે। યલો એલર્ટની વાત કરવામાં આવે સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ, મધ્ય ગુજરાતના 3 જિલ્લાઓ છે, દક્ષિણ ગુજરાતનો પણ એક જિલ્લો છે કે જેની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર નવસારી છે, સુરત છે, વાપી, વલસાડ, ભરૂચ આ વિસ્તારોની અંદર વરસાદ એ વધુ વરસે તે પ્રકારની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના એ વિસ્તારોની અંદર પણ ખૂબ સારો એવો વરસાદ ગાજવીજ સાથે પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ આ અનુમાન એ બપોર સુધીનું છે, 12-1 વાગ્યા સુધીનું અનુમાન છે, પરંતુ બપોર બાદની સ્થિતિ એ બદલાઈ શકે છે। 1 વાગ્યાની આસપાસ હવામાન વિભાગ દ્વારા જ્યારે નાવકાસ્ટ આપવામાં આવે છે ત્યારે આ સ્થિતિ બદલાય એટલે કે વાદળછાયું વાતાવરણ કેટલાક વિસ્તારોની અંદર વધારે જોવા મળે, ક્યાંક સિસ્ટમ વધુ સક્રિય જોવા મળે। જેમ વિન્ડી મોડલની અંદર જોઈ રહ્યા હતા કે 4 વાગ્યાની આસપાસ ખૂબ સારી એવી સિસ્ટમ એક સક્રિય થઈ હતી કે જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર વરસાદ હતો। આવી પણ સ્થિતિ એ ક્યાંક જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે।
હવે જોવાનું રહેશે ગુજરાતની અંદર આગામી આ જુલાઈ મહિનાના પ્રથમ દિવસથી જ સાર્વત્રિક વરસાદ અને કેટલા પ્રમાણની અંદર વરસાદ વરસે છે કે જ્યાં ખેડૂતોએ રાહ જોઈને બેઠા હતા તેમની આતુરતાનો અંત પણ ક્યાંક એ દેખાઈ રહ્યો છે. તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે, શું સ્થિતિ છે તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.